સમગ્ર ગુજરાતમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક્સ મીડિયા તેમજ સોશિયલ મીડિયા સાથે સંકળાયેલા અનુસૂચિત જાતિ જનજાતિના પત્રકાર ભાઈ બહેનો રજિસ્ટર બિન રાજકીય સંગઠન અજાજ મીડિયા ટ્રસ્ટ ગુજરાતની વાર્ષિક સાધારણ સભા ચાંદખેડા ખાતે મળી હતી, જેમાં આગામી 3 વર્ષ માટે સંસ્થાના નવા પ્રમુખ તરીકે પાટણના વરિષ્ઠ પત્રકાર રમેશ સોલંકી અને સંસ્થાના મહામંત્રી તરીકે ભરતભાઈ દેવમણીની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી। અજાજ મીડિયા ટ્રસ્ટની વાર્ષિક સામાન્ય સભા સંસ્થાના પ્રેટન મૂળચંદભાઈ રાણાની અધ્યક્ષતામાં હાઈવે મોલ ચાંદખેડા ખાતે યોજાઈ હતી। આ સામાન્ય સભા સાથે સોશિયલ મીડિયા અને આજનું પત્રકારત્વ વિષય પર સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સેમિનારમાં વક્તા તરીકે આકાશવાણીના પૂર્વ ડેપ્યુટી ડાયરેક્ટર ભરત દેવમણીએ સુંદર માર્ગદર્શન કરી વર્તમાન સમયમાં પત્રકાર ક્ષેત્રમાં સોશિયલ મીડિયા વતી રહેલા પ્રભાવ અંગે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા વિસ્તૃત જાણકારી આપી તેના લાભાલાભ વિશે ઉપસ્થિત સૌ પત્રકાર બંધુઓને માહિતગાર કર્યા હતા। આ સામાન્ય સભામાં વર્ષ 2025થી વર્ષ 2028 સુધીના 3 વર્ષ માટેના નવા પ્રમુખ અને મહામંત્રીની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી, જેમાં પ્રમુખ તરીકે વરિષ્ઠ પત્રકાર અને આકાશવાણીના પાટણ જિલ્લાના સંવાદદાતા રમેશ એસ સોલંકીના નામની દરખાસ્ત પૂર્વ પ્રમુખ દિનેશભાઈ પરમારે રજૂ કરી હતી, જેને સંસ્થાના સ્થાપક પૂર્વ પ્રમુખ અને માહિતી ખાતાના નિવૃત્ત અધિક માહિતી નિયામક નટુભાઈ પત્રકારે ટેકો આપ્યો હતો અને ઉપસ્થિત સૌ સભ્યોએ હાથ ઊંચો કરીને નવા પ્રમુખની વરણીને સમર્થન જાહેર કર્યું હતું। આ ઉપરાંત સંસ્થાના મહામંત્રી તરીકે ભરતભાઈ દેવમણીની પણ સર્વાનુમતે નિયુક્તિ કરાઈ હતી। વાર્ષિક સાધારણ સભામાં એજન્ડા મુજબ સંસ્થાના હિસાબો અને અન્ય કામકાજ વંચાણે લઈ સર્વાનુમતે મંજૂર કરાયું હતું, જ્યારે નવા વરાયેલા પ્રમુખ રમેશ સોલંકી આગામી સમયમાં સંસ્થાનું સંગઠન વધુ સક્રિય અને મજબૂત બને તેમજ વધુને વધુ સભ્યો આ સંગઠન સાથે જોડાય અને તેમનો અવાજ મજબૂત બને, સંસ્થા વધુ ગતિશીલ બને અને અનુસૂચિત જાતિ જનજાતિના પત્રકારોને સ્પર્શતા વિવિધ પ્રશ્નોનું સરકાર કક્ષાએ તેમજ વિવિધ લેવલે રજૂઆત કરી તેઓની વેદના અને પ્રશ્નોને વાચા આપી તેના નિરાકરણ માટે તેમજ પત્રકારોના સામાજિક કલ્યાણ અને હક અધિકારો માટે સંસ્થાના માધ્યમથી સૌ સાથે મળી કામ કરવાની સંકલ્પના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક પ્રમુખ નટુભાઈ પરમાર તેમજ માહિતી ખાતાના નિવૃત્ત અધિકારી ધીરુ કોટવાડે અનુસૂચિત જાતિ જનજાતિના પત્રકારોને સ્પર્શતા માહિતી વિભાગને લગતા પ્રશ્નો અને કામગીરી બાબતે મદદરૂપ બનવાની તત્પરતા દર્શાવી હતી, જ્યારે સમાજ કલ્યાણ વિભાગના પૂર્વ નિયામક પ્રવીણ શ્રીમાળીએ પત્રકારત્વ ક્ષેત્રે અપાતા એવોર્ડ બાબતે પણ માર્ગદર્શન કર્યું હતું। અજાજ મીડિયા ટ્રસ્ટના પ્રેટન મૂળચંદભાઈ રાણાએ સંસ્થાની સ્થાપનાનો મૂળભૂત ઉદ્દેશ્ય તેને સાકાર કરવા માટે સંસ્થાના નવા હોદ્દેદારોની વરણી બાદ નવીન કારોબારી અને હોદ્દેદારોની ટીમની રચના કરી સંસ્થાને વધુ સક્ષમ અને કાર્યશીલ બનાવવાની પણ ભાવના વ્યક્ત કરી હતી। આ પ્રસંગે સંસ્થાના પૂર્વ મહામંત્રી સ્વર્ગસ્થ સપનીલ મહેતા તેમજ સવાલા દલિત સાહિત્યકાર સ્વર્ગસ્થ પ્રવીણ ગઢવી અને વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા દિગ્વંતોના માનમાં 2 મિનિટ મૌન પાડી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરવામાં આવી હતી। તો અજાજ મીડિયાના પ્રમુખ તરીકે રમેશ સોલંકીની નિમણૂક થતાં પાટણ શહેર કોંગ્રેસ માઇનોરિટીના ચેરમેન યાસીન સુમરા સહિત મુસ્લિમ આગેવાનોમાં ભૂરાભાઈ સૈયદ, જમાલ સોદાગર, યુસુફ ખા બલોચ તેમજ શરીફ પીરજાદા તેમજ મુસ્લિમ આગેવાનોએ મોમેન્ટો અને ફુલાર દ્વારા તેઓનું સન્માન સ્વાગત કર્યું હતું અને તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ પણ પાઠવી હતી। દિનેશભાઈ, ભરતભાઈ દેવમણી સાહેબ, અમે જર્નાલિઝમનો સાહેબ સૌ પ્રથમ 1989માં ગુજરાત યુનિવર્સિટીમાં પ્રથમ કોર્સ શરૂ થયેલો અને એ વખતે હું પાટણમાંથી અને ધીરુ કોટવાળ સાહેબ અમે બંને સાથે અભ્યાસ કરેલો 1989માં। એટલે મેં બીકોમ LLB કર્યા પછી સીધો હું જર્નાલિઝમ કોર્સ કરવા અમદાવાદ આવેલો, એટલે એ પણ અહીંયા ઉપસ્થિત છે, એ પણ મારા માટે ગૌરવરૂપ છે। બીજું કે આપ સૌએ અહીંયા આ સંસ્થાની સ્થાપનાના પ્રથમ પ્રમુખ માન્ય નટુભાઈ પરમાર સાહેબ અને વર્તમાન પ્રમુખ દિનેશભાઈ એમની હાજરીમાં મારી પસંદગી કરી છે અને મારામાં કઈ યોગ્યતા જોઈ છે તો હું એમાં ખરો ઉતરવા પૂરેપૂરો પ્રયત્ન કરીશ। પરંતુ હું એવું માનું છું કે કોઈ પણ હોદ્દો હોય એ એક જવાબદારીના ભાગરૂપે વ્યવસ્થાના ભાગરૂપે હોય છે, પરંતુ ખરેખર તો આપણે બધા જ પ્રમુખ છીએ, આપણે બધા જ મહામંત્રી છીએ, બધા જ સંગઠન મંત્રી છીએ। એ રીતે બની એક પરિવાર અને ટીમવર્કથી આપણે જો કામ કરીશું તો આ સંસ્થા જે વચ્ચે થોડી ધીમી ગતિ થઈ એને આપણે વધુ વેગ આપી શકવું એવું માનું છું। બીજું કે કદાચ અત્યારના વ્યસ્ત સમયમાં બધાને આ રીતે રૂબરૂ મળી શકાય એવું ઓછું બને છે,